સ્વાગત છે આપ સૌનો આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। વિડીયોમાં વાત કરીશું કે ઠંડી અને તાપમાન વિશે વાત કરીશું અને માવઠા વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર માવઠાની ફરીથી એવી જે સોશિયલ મીડિયા જે સાઇટ છે પ્લેટફોર્મ છે એના પર હવે માહિતી ફરતી માહિતી મળી રહી છે કે માવઠાની શક્યતા લાગી રહી છે। ખાસ કરીને ડિસેમ્બરના એન્ડ અમુક કહે છે તો અમુક જે જાન્યુઆરીના પહેલા વીકની અંદર કહે છે કે માવઠું જોવા મળી શકે છે। તો તેની પણ આપણે આ વિડીયોની અંદર અગત્યની માહિતી આપવાના છીએ। તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાત નામની યુટ્યુબ ચેનલ આપણી છે એને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। સૌથી પહેલા આપણે માવઠાની માહિતી આપીએ તો ખેડૂત મિત્રો અત્યારે જે તમારો ખાસ કરીને જે શિયાળુ પિયત છે એની સિઝન ચાલી રહી છે, જે અત્યારે જીરું છે અને ઘણા એવા પાકો છે જે અત્યારે ખેડૂત મિત્રોએ વાવ્યા છે તો એની અત્યારે સિઝન ચાલુ રહી છે તો ખેડૂત મિત્રો એમાં અત્યારે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને એની ઉપર એક માવઠાની જે માહિતી પડી રહી છે તો સૌથી પહેલા તો આપણે વાત જણાવી દઈએ કે અત્યારની સ્થિતિ પ્રમાણે ડિસેમ્બરના એન્ડમાં પણ કોઈ જાતના માવઠાની શક્યતા આપણે નથી લાગતી। 25 તારીખથી લઈ અને 30 તારીખો છે કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી। કસકાતરા જે અત્યારે ગુજરાતભરની અંદર જોવા મળી રહ્યા છે એ કસકાતરા છે લગભગ 23-24 તારીખ સુધી જોવા મળી શકે છે, વધારેમાં વધારે 25 તારીખ થઈ શકે છે। 23-24 તારીખ સુધી આ કસકાતરા જોવા મળી શકે છે। એની બાદ જે કસકાતરા છે પણ મતલબ કે જે વાદળછાયા વાતાવરણ છે પણ બિલકુલ જે આકાશ જે ખુલ્લું થઈ જશે એકંદરે અને આકાશ ખુલ્લું સાથે જે દિવસનું તાપમાન છે એમાં પણ હવે ધીમે ધીમે 1-2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। અને તાપમાનની અંદર ઘટાડા સાથે હવે શું છે કે કસકાતરા હટી જશે અને આકાશ ખુલ્લું થઈ જશે 24-25 તારીખથી અને માવઠાની કોઈ જાતના શક્યતા અત્યારે ડિસેમ્બરના જે છેલ્લા દિવસો છે એમાં પણ આપણે નથી લાગતી। હવે વાત રહી જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની તો એની માહિતી છે આપણે આગળ આપીશું, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે મને જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર શું લાગે છે શું નથી લાગતું એની માહિતી આપણે આગળ આપીશું, પણ થોડીક તમે શક્યતા ગણી શકો છો કે માવઠું કદાચ જોવા મળી શકે છે। હવે કયા વિસ્તારોની અંદર થશે અને ક્યાં વરસાદ જોવા મળી શકે છે, માવઠારૂપી વરસાદ થશે કે શું છે એની અત્યારે ફાઇનલ અપડેટ આપણે નથી આપતા, છતાં એવું કહી રહ્યા છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહની અંદર અપડેટ છે આપણે પેન્ડિંગ રાખી રહ્યા છે। એની અપડેટ છે આપણે 3 થી 4 દિવસમાં આપવામાં આવશે, કારણ કે અત્યારે થોડોક સમય છે એટલા માટે એટલો વહેલો કેવો થોડો આપણે અત્યારે મારા માટે અઘરો લાગી રહ્યો છે। તો એની અપડેટ છે આપણે 3 થી 4 દિવસમાં આપવાના પ્રયાસ કરીશું। અત્યારે માવઠાની જે ડિસેમ્બરના છેલ્લા દિવસોની જે માહિતી છે પ્રમાણે કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી। મિત્રો આરામથી તમારો ખેતીકામ કરો, કોઈ જાતના તમારા શેડ્યુલને ધ્યાન રાખીએ, આપણા શેડ્યુલને ધ્યાન રાખીએ, તમારો ખેતીકામ આરામથી પૂરો કરજો। કોઈ જાતના માવઠાની શક્યતા કે વરસાદની શક્યતા નથી લાગતી। અત્યારે જે કસકાતરા જોવા મળી રહ્યા છે જે 19-20 તારીખથી આપણે કહ્યું હતું એ પ્રમાણે જ કસકાતરા જોવા મળી રહ્યા છે અને આ કસકાતરા છે એ અત્યારે 22-23 તારીખ સુધી જોવા મળી શકે છે, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। આજે કસકાતરા થોડાક વધારે વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને ઘાટા વાદળોનો પણ જોવા મળી શકે છે, પણ એમાં કોઈ પણ જાતના માવઠાની શક્યતા નથી લાગતી। હવે આ રહી કસકાતરાની માહિતી જે જોવા મળી રહ્યા છે એની તારીખ પ્રમાણે માહિતી, કયા તારીખ સુધી જોવા મળી શકે છે એની માહિતી અને માવઠાની અપડેટ આપણે આપી દીધી છે। કોઈ જાતના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી આપણે માવઠું નથી લાગતું, તો આરામથી તમારા ખેતી કામો છે એ પતાવી લેજો, કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી। આ રહી માવઠા કસકાતરાની માહિતી। હવે તાપમાનની માહિતી આપીશું અને ઠંડીની માહિતી આપીશું। સૌથી પહેલા આપણે તાપમાનની માહિતી આપીએ તો અત્યારે તાપમાન છે એ નોર્મલ કરતાં 1-2 ડિગ્રી દિવસનું છે અત્યારે ઉપર જોવા મળી રહ્યું છે, નોર્મલ અથવા નોર્મલથી થોડોક 1-2 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે, વધારે કોઈ ડિસ્ટન્સ નથી। અને રાત્રિનું તાપમાન છે એ પણ અત્યારે નોર્મલ નજીક જોવા મળી રહ્યું છે, જે હવે આવનારા 3 થી 4 દિવસની અંદર રાત્રિનું તાપમાન છે પણ 1 થી 2 ડિગ્રીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। ઘણા મિત્રોનો મનમાં અત્યારે એક સવાલ છે અને પ્રશ્ન છે, મને પણ થોડાક મેસેજ આવી રહ્યા છે કે ઠંડી આ વર્ષે જેટલી પડવી જોઈએ એટલી શું કામ નથી પડતી। એક સૌથી મોટો ક્વેશ્ચન અને સવાલ છે આપણા માટે ઉભો થઈ રહ્યો છે કે જે ઠંડી આવતી હોય છે, નોર્મલ જે ઠંડી પડતી હોય છે ડિસેમ્બરમાં, એ ડિસેમ્બરમાં ઠંડી કેમ આ વર્ષે નથી પડતી? તો એના મિત્રો કારણ 1-2 છે, એની પણ માહિતી આપણે આ વિડીયોમાં આપી દઈએ છીએ।
અને હવે ક્યારે હાર્ડ તિજોરી ઠંડી અને જે કાતિલ ઠંડી છે ક્યારથી પડશે, કારણ કે વધારે ઠંડી પડશે એટલો ખેડૂત મિત્રોનો પાક છે સારામાં સારો શિયાળુ પાક છે જોવા મળી શકે છે. એમાં જીરું, ખાસ કરીને જીરું છે અને ઘણા એવા પાકો છે એ ખાસ કરીને વધારે ઠંડી એને જોઈએ છે અત્યારે. તો અત્યારે ઠંડી નથી, દિવસનું તાપમાન છે ઉપર જોવા મળી રહ્યું છે સામાન્ય કરતાં. તો એ પ્રમાણે ખેડૂત મિત્રોને મૂંઝવણ છે, મનમાં સવાલ છે, ક્વેશ્ચન છે કે આ વર્ષે જેટલી ઠંડી પડતી છે કેમ નથી પડતી, તો એનો પણ આપણે આ વિડીયોની અંદર જે સોલ્યુશન એ કરી દઈશું. સૌથી પહેલા તાપમાનની વાત કરીએ તો તાપમાન અત્યારે રાત્રિનું તાપમાન છે નોર્મલ આસપાસ જોવા મળી રહ્યું છે. દિવસનું તાપમાન છે કદાચ 1 થી 2 ડિગ્રીની અંદર ઉપર જોવા મળી રહ્યું છે. હવે આવનારા 3 થી 4 દિવસમાં મતલબ કે 25 તારીખથી તાપમાનની અંદર ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. અને આપણે પહેલા જે વિડીયો બનાવીને લગભગ 8-10 દિવસ પહેલા જે આપણે વિડીયો મૂકેલો છે એમાં તમને કીધું હતું કે 22-23 તારીખથી તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે. તો એ પ્રમાણે જ આજે 22 તારીખ છે, પણ આજે તાપમાન છે થોડુંક 2-3 દિવસ આગળ પાછળ થાય. તો આપણે 2-3 દિવસ આગળ પાછળ કરીએ છીએ, એટલા માટે આ તાપમાનની અંદર ઘટાડો છે 25 તારીખથી જોવા મળી શકે છે. ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ રાત્રિની ઠંડી જોવા મળી શકે છે. અત્યારે રાત્રિની ઠંડી તો છે, દિવસ થોડો ગરમ જોવા મળી રહ્યો છે. લગભગ 2017 અથવા 18માં જે ડિસેમ્બર સૌથી ગરમ હતો એ આ વર્ષે 2025માં ડિસેમ્બર સૌથી ગરમ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર ક્યારે પણ ગરમ ન હોય. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આમ તौर પર ઠંડી વધારે પડતી હોય છે, ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતભરની અંદર. તો હવે ધીમે ધીમે મિત્રો તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે. કોઈ જાતના તમે ટેન્શન ના લ્યો, હજી ઠંડી છે. ઠંડીનો અત્યારે મહિના બાકી છે, જાન્યુઆરી બાકી છે. જાન્યુઆરી આવવા દો, પછી મિત્રો જોજો મજા આવશે તમને. જાન્યુઆરીની અંદર આજ ડિસેમ્બરની જે ગત છે જાન્યુઆરીમાં લગભગ મારા અનુમાન પ્રમાણે પૂરી થઈ જશે એવી ઠંડી જોવા મળી શકે છે. આ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી આ ઠંડી યથાવત જોવા મળી શકે છે, જાન્યુઆરીમાં જોવા મળશે. તમને એવું લાગશે કે હવે તો ડિસેમ્બર પર ગયો, હવે જાન્યુઆરી આવે છે. જાન્યુઆરીમાં શું થતું? જાન્યુઆરીમાં ડિસેમ્બરની જે ગત છે એ જાન્યુઆરીમાં પૂરી થઈ જાય એવી મને પૂરેપૂરી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો કોઈ જાતનો ટેન્શન લીધા વગર તમારું કામ કરજો. જાન્યુઆરીમાં ઠંડી જોવા મળી શકે છે, જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી લગભગ જોવા મળી શકે છે. તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર જે હાર્ડ તિજોરી ઠંડી હોય છે, જે કાતિલ ઠંડી હોય છે, ડિસેમ્બરના એન્ડથી લઈ અને જાન્યુઆરીના શરૂઆતના મતલબ કે પહેલા અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે. જેમાં તાપમાનની અંદર 1 થી 2 અને સીમિત વિસ્તારની અંદર 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે એવી શક્યતા મને લાગી રહી છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર આ જે હાર્ડ તિજોરી ઠંડી, જે કાતિલ ઠંડી છે, જે અત્યાર સુધી નથી પડી રહી, એ ઠંડી જે દર વખતે જે પડતી હોય છે એવી ઠંડી છે એ ડિસેમ્બરના એન્ડ અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર જોવા મળી શકે છે એવી પૂરી શક્યતા મને લાગી રહી છે. તો કોઈ જાતના ટેન્શન લીધા વગર તમારો શેડ્યુલનો કામ કરજો, શેડ્યુલને ધ્યાન રાખીને કામ કરજો. તમને કોઈ જાતનો તમારે ક્યાં પણ અટકણ અને મૂંઝવણ ન થશે. છતાં થશે તો આપણે મેસેજ કરી લેવો અથવા આપણે જે કોમેન્ટ કરી દેજો, તેથી તમને માહિતી આપી દઈશું. તો આ હતી માવઠા, કસકાતરા, ઠંડી અને ટેમ્પરેચર મતલબ કે તાપમાનની માહિતી આપણે આપી દીધી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી આપણે હવામાનની માહિતી આપી દીધા છે. એમાં કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી. ઠંડી છે એ 25 તારીખ બાદથી ઠંડીની શરૂઆત જોવા મળી શકે છે. રાત્રિની ઠંડી છે વધારે હોય છે. 25 તારીખ બાદથી તાપમાનની અંદર ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. અને ડિસેમ્બરના એન્ડના દિવસો અને જે જાન્યુઆરીના પહેલો જે સપ્તાહ છે, મતલબ કે શરૂઆતનો વીક છે, એમાં હાર્ડ તિજોરી ઠંડી અને કાતિલ ઠંડી છે એ પડવાની શક્યતા લાગી રહી છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો હવામાનની રેગ્યુલર અને સતત અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને તારી ગ્રુપમાં શેર કરી દેજો. અને ફેસબુક પેજમાં જોડાવવું હોય તો ટોપ ગુજરાત હવામાન પેજને ફોલો કરી દેજો. તેમાં તમને ચોમાસામાં વધારે ત્યાં જોવા મળી શકે છે. અત્યારે આપણે એક્ટિવ ઓછા છે ફેસબુકમાં, છતાં આપણે કોઈ દિવસે વિડીયો મૂકીશું. તો જે ફેસબુક પેજ પર જોવા માટે ટોપ ગુજરાત હવામાન પેજને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ જોવા માટે ટોપ ગુજરાત હવામાન પેજને ફોલો કરી લેજો, જેથી તમને ત્યાં પણ માહિતી મળતી રહેશે. પણ ચોમાસામાં ત્યાં વધુ માહિતી મળશે. ક્યાં વરસાદ જોવા મળે, ક્યાં વરસાદ વધુ જોવા મળે એના વિડીયો છે ચોમાસામાં જોવા મળશે. અત્યારે પણ ક્યારેક આપણે વિડીયો મૂકીશું જો શક્ય હશે તો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આભાર.